નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, આપણે ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો કે લોગિન કરો અને એક ક્લિકમાં માહિતી મેળવો. તો આપણા ઘણા બધા દુકાનદારોએ વિડીયો જોયો અને વિડીયો જોઈ અને એકાઉન્ટ બનાવ્યું, માહિતી લીધી, પરંતુ એ રીતે કેવી રીતે એકાઉન્ટ બનાવીને એમાં કેવી રીતે ડેશબોર્ડ યુઝ કરવાનું છે, એને કેવી રીતે ઓટો સ્ટોક અને ઓટો જે કમિશન ઓફલાઈન વેચાણ ગ્રાહક રજિસ્ટર બનાવવાનું છે, એના વિશેની માહિતી જોઈતી હતી એવી કમેન્ટો કરી છે. તો આજના વિડીયોમાં આપણે બે વસ્તુ શીખીશું કે તમારે આપણા જે EFPS માસ્ટરમાં કેવી રીતે એકાઉન્ટ બનાવવાનું છે, પ્લસ એકાઉન્ટ બનાવ્યા બાદ એને ક્રોમ અને જે મોઝિલા, તમે જો ક્રોમ યુઝ કરતા હોય તો ક્રોમમાં અને મોઝિલા યુઝ કરતા હોય તો મોઝિલા, એમાં કેવી રીતે એને ઇન્સ્ટોલ કરવાનું છે. તો આ બે માહિતી આજના વિડીયોમાં લેવાના છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌથી પહેલા તો આપણે અહીંયા વિડીયો છે, આ વિડીયો જે ચાલી રહ્યો છે એના નીચે એક આપણે લિંક મૂકી દઈશું, ત્યાંથી ડાયરેક્ટ તમે આપના ડેશબોર્ડ પર અહીંયાથી સીધા ડેશબોર્ડ પર આવી જશો. અથવા જો લિંક ના મળે તો આપણે સિમ્પલી અહીંયા આપણી સાઇટ જે FPS હેલ્પની સાઇટ છે એમાં તમારે જતું રહેવાનું છે. દાખલા તરીકે FPS હેલ્પ અહીંયા લખશો તમે, ઓકે, એડ્રેસમાં FPS હેલ્પ લખશો તો પહેલી જ જે સાઇટ છે આપણી આવી જશે, FPS હેલ્પ. અહીંયા આપણે એક ઓપ્શન મૂકી દીધો છે EFPS માસ્ટર લોગિન, ઓકે, એના પર ક્લિક કરી અહીંયા તમે આવી જવાનું છે. હવે મિત્રો, જો તમે એકાઉન્ટ બનાવી દીધું હોય તો કઈ વાંધો નહીં. જો ના બનાવ્યું હોય તો અહીંયા સિમ્પલી નવું એકાઉન્ટ બનાવવા ઉપર ક્લિક કરવાનું છે. નવું એકાઉન્ટ બનાવવા પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે દુકાન નંબર નાખવાનો છે. જે પણ દુકાન નંબર હોય તમારો એ નાખી દેવાનો છે. ઓકે, 20110 મારો નંબર છે તો 20110 મેં નાખી દીધો. ઓકે, અહીંયા મારું નામ લખી દઉં છું. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર, તમારો જે મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો છે. ઓકે, મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા તમારું જે પણ સરનામું પડતું હોય એ સરનામું લખી દેવાનું છે અને અહીંયા તમને જે યાદ રહે એવો પાસવર્ડ લખી દેવાનો છે. ઓકે, તો હું પણ અહીંયા પાસવર્ડ લખી દઉં છું. પાસવર્ડ નંબરમાં પણ ચાલશે, અક્ષરમાં પણ ચાલશે, કોઈ વાંધો નહીં. અને અહીંયાથી તમે એ પાસવર્ડ પણ જોઈ શકશો. ઓકે, હવે મિત્રો, આટલું ખાલી તમારે કરવાનું છે અને અહીંયા તમારે એકાઉન્ટ બનાવવા પર ક્લિક કરવાનું છે. તો તમારું એકાઉન્ટ બની ચૂક્યું છે. ઓકે, તો અહીંયા તમારું એકાઉન્ટ બની જાય એટલે અહીંયા તમારે અહીં ક્લિક કરો અને લોગિન કરો પર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારું ડેશબોર્ડ ઓપન થઈ જશે. અહીંયા તમારે જે અત્યારે આપણે એકાઉન્ટ બનાવ્યું છે એનો યુઝરનેમ અને અહીંયા જે પાસવર્ડ હોય એ નાખી દેવાનો છે. એના પહેલા આપણે એક કામ કરવાનું છે કે ક્રોમમાં આપણે ચલાવતા હોય, જો તમે ક્રોમમાં યુઝ કરતા હોય તો અહીંયા બે બટન આપેલો છે, ક્રોમ માટેનું અને એક ફાયરફોક્સ માટેનું. તો ક્રોમમાં ચલાવતા હોય તો ક્રોમ માટેનું ડાઉનલોડ બટન છે, એના પર ક્લિક કરવાનું છે. તો એક ફાઇલ ડાઉનલોડ થશે. અને જો મોઝિલા યુઝ કરતા હોય તો મોઝિલા માટે પણ એક ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ જશે. ઓકે, તો આપણે હવે એને કેવી રીતે યુઝ કરવાની છે એના વિશે માહિતી લઈએ. ઓકે, હવે આ અહીંયા ક્રોમ ઓપન છે. ઓકે, તો ક્રોમમાં લોગિન કરવા માટે અહીંયા સૌથી પહેલા અહીંયા 3 ડોટ છે છેલ્લે. ઓકે, એના પર ક્લિક કરીશું અને અહીંયા એક્સટેન્શન પર ક્લિક કરીને મેનેજ એક્સટેન્શન પર ક્લિક કરીશું. ઓકે, ત્યારબાદ આ રીતે તમારું પેજ ખુલશે. ઓકે, આ રીતે ખુલશે. હવે અહીંયા તમને જોઈ શકો છો જમણી બાજુ એક ઓપ્શન છે ડેવલોપર મોડ. ઓકે, એના પર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ ઓપ્શન ખુલી જશે. ઓકે, હવે આપણે જે અહીંયા ફાઇલ ડાઉનલોડ કરી છે, ઓકે, અહીંયા ફાઇલ ડાઉનલોડ કરી છે, બે ફાઇલ, આ ક્રોમ માટેની, ઓકે, અને એક ફાયરફોક્સ માટેની. તો આપણે ક્રોમમાં યુઝ કરવાનું છે એટલે આ ફાઇલ છે એને અહીંયાથી એક્સટ્રેક્ટ કરી લેવાની છે. ઓકે, એક્સટ્રેક્ટ ફાઇલ તમારે અહીંયા કરવી હોય તો અહીંયા, અથવા એક્સેસ ફાઇલ બીજે કરવી તો આપણે અહીંયા એક્સટ્રેક્ટ ફાઇલ કરી અને આપણા સેફ ફોલ્ડરમાં મૂકીશું. ઓકે, તો આપણે કોઈ બી અહીંયા એક્સટ્રેક્ટ ફાઇલ કરી અને કોઈ બી સેફ ફોલ્ડરમાં મૂકી દઈશું. હવે હું અહીંયા જ એક્સટ્રેક્ટ કરી લઉં છું. ઓકે, જેથી કરીને મને કઈ પ્રોબ્લેમ ના થાય. આપણી ફાઇલ અહીંયા એક્સટ્રેક્ટ થઈ ગઈ છે. ઓકે, EFPS માસ્ટર ક્રોમ અહીંયા આવી ગયું છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે, આપણે અહીંયા આ ક્લોઝ કરી દેવાનું છે અને અહીંયા જે આપણે ડેવલપર મોડ ચાલુ કરી અહીંયા લોક અનલોક અનપેક પર ક્લિક કરી અહીંયા આપણી ડાઉનલોડ ફોલ્ડરમાં એક ફાઇલ છે EFPS માસ્ટર ક્રોમ. ઓકે, એને સિલેક્ટ કરવાની છે અને સિલેક્ટ ફોલ્ડર પર ક્લિક કરવાનું છે. ઓકે, ફરીવાર આપણે કરીએ. ઘણીવાર એરર આવતી હોય છે તો નથી થતું. ઓકે, તો આ ડાઉનલોડ ફોલ્ડર છે EFPS માસ્ટર ક્રોમ, ઓપન કરવાનું છે ડબલ ક્લિક કરી અને આ જે ફાઇલ છે EFPS ઓટો ક્લિક એન્ડ સ્ટોક આઈડી પાસવર્ડ, એને ક્લિક કરી અને સિલેક્ટ કરવાની છે. ઓકે, તો તમે આ જોઈ શકો છો એક પીળા કલરનું આપણું EFPS પોર્ટલ ઓટો ક્લિક અને સ્ટોક અપડેટ વાળું એક્સટેન્શન છે એડ થઈ જશે. હવે મિત્રો, આપણી જે એક્સટેન્શન એડ થાય એટલે આપણે જ્યારે પણ EFPS ની સાઇટ આપણે લોગિન કરીએ, ઓકે, દાખલા તરીકે હું તમને બતાવી દઉં. ઓકે, EFPS
gujarat.in. તો મિત્રો આ રીતે તમને એક આઈડી પાસવર્ડ માંગશે. ઓકે, લોગિન કરતા સમય એક જ વાર માંગશે, જ્યારે તમે લોગિન કરશો ત્યારે. પછી તમે કમ્પ્યુટર બંધ કરીને લોગિન કરીને લોગઆઉટ કરશો તો નહીં માંગે. ઓકે, તો એક જ વાર માંગશે. તો જે તમારો આપણે લોગિન આઈડી હોય એ અહીંયા તમારે સિમ્પલી લખી દેવાનો છે. ઓકે, તો અત્યારે મેં એકાઉન્ટ બનાવ્યું છે એનું આપણે અહીંયા લખી દઈએ. ઓકે, અને અહીંયા લોગિન કરીએ. ઓ સોરી, હું મારું લોગિન કરી લઉં છું. ઓકે, હવે આ નીચે એક ઓપ્શન છે ઓટો ક્લિક ફાસ્ટ બિલિંગ. તો એ તમારે સિલેક્ટ કરવો હોય તો કરી શકો છો. આ સિલેક્ટ કરશો તો આપનું જે ઓટો ક્લિક સોફ્ટવેર પણ આની સાથે રન કરશે. ઓકે મિત્રો, આ જે લોગિન કરશો ત્યારબાદ અંદર આપણે લોગિન કરી શકીશું. અને અહીંયા તમને જોઈ શકો બે ઓપ્શન મળી જશે, લોગઆઉટ અને EAPS ઓટો અપડેટ એન્ડ પ્રિન્ટ. આ ઓપ્શન મળી જાય એટલે તમારે સમજી લેવાનું છે કે આપનું હવે કામ ચાલુ થઈ ગયું છે. હવે આપનો સ્ટોક અપડેટ થવા લાગશે ઓટોમેટિકલી. ઓકે, બીજું કે અહીંયા તમારું કોઈ પણ બીજું એક્સટેન્શન ચાલતું હોય એને બંધ કરી દેજો. જે ઓટો ક્લિક ઓટો ફિલ જો તમે ઓટોમાં વાપરતા હોય તો એ બંધ કરી દેજો. ઓકે, કારણ કે આપણે એક જ આ રાખવાનું છે, આનાથી જ બધું કામ થશે. જે આપણે બીજા એક્સટેન્શન હશે ઓટો ક્લિકના એ બધા અહીંયાથી તમારે ઓફ કરી લેવાના છે આ રીતે. ઓકે, અને એકલું તમારે ખાલી ચાલુ રાખવાનું છે, બીજા બધા બંધ કરી દેવાના. ઓકે, હવે મિત્રો આ થયું મોઝિલામાં. આપણે હવે જોઈએ કે કેવી રીતે એક્સટેન્શન એડ કરવાનું છે. તો મોઝિલા અહીંયા આપણે ઓપન કરી લઈએ. મોઝિલા ઓપન કર્યા બાદ અહીંયા તમારે સિમ્પલી જે ફાઇલ છે એને જવાનું છે એની પાસે. અહીંયા આપણે આ ફાઇલ ડાઉનલોડ કરીએ ત્યારે હવે એને અહીંયાથી પકડવાની છે. ઓકે, માઉસ વડે પકડી અને આપણે મોઝિલામાં છોડવાની છે. ખાલી આમ કરીને જુઓ, અહીંયાથી મોઝિલામાં છોડી દીધી એટલે આ રીતે ઓપ્શન મળી જશે. ઓકે, તો અહીંયા ક્લિક કરી શકો છો, ના કરવું હોય તો ચાલશે, પણ અહીંયા ક્લિક કરી દઉં છું અને એડ પર ક્લિક કરું છું. તો તમે જોઈ શકો છો કે આપણું મોઝિલામાં પણ અહીંયા એક્સટેન્શન એડ થઈ ચૂક્યું છે. આ આવી ગયો. ઓકે, જોઈ લીધો તમે. મોઝિલામાં એકદમ સિમ્પલ છે, કોઈ પણ ફાઇલ એક્સટ્રેક્ટ નથી કરવાની, ખાલી એ આપણે ફાઇલ લઈને અહીંયા છોડવાની છે. ઓકે, હવે અહીંયા પણ પાસવર્ડ માંગશે. જો તમે જોઈ શકો તો અહીંયા પાસવર્ડ માંગ્યો. તો આપણે આઈડી પાસવર્ડ અહીંયા ક્લિક કરીશું એટલે અહીંયા આઈડી પાસવર્ડ નાખીશું એટલે અહીંયા ખુલી જશે. ઓકે, તો આપણે અહીંયા હું અત્યારે નાખી દઉં છું. ઓકે, હા, તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આઈડી પાસવર્ડ નાખ્યો અને આપણી સાઇટ ખુલી ગઈ છે. તો આ રીતે ઘણી જ આરામથી તમે મોઝિલા અને જે ક્રોમ છે એમાં આ રીતે આપનું ઇન્સ્ટોલ કરી શકીશું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે આપણે જે આ ડેશબોર્ડ છે એમાં લાઈવ સ્ટોક, ઉઘડતો જથ્થો, સ્ટોક પત્રક, અહીંયા તમને જે આપણે અહીંયા અત્યારે લોગઆઉટ કરું છું, અહીંયા આ રીતે તમને જે ડેશબોર્ડ મળશે. ઓકે, તો એમાં તમારે લોગિન કરવાનું છે. ઓકે, અહીંયા તમારે લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે તમને લાઈવ ડેશબોર્ડ, ઉઘડતો જથ્થો, સ્ટોક પત્રક એ બધું કેવી રીતે વિગતો ભરવાની છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. કારણ કે વિડીયો લાંબો થાય તો કંટાળો આવે જોવાનો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો એક બનાવીએ છીએ, એ વિડીયો જોઈ લેજો. વિડીયો નંબર 2 એમાં આપણે આગળની માહિતી લઈશું. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.